તે મિત્રો, આજે આપણે ગરીબીના કારણો વિશે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે યાદ કરી લઈએ કે આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે ગરીબીના નિર્દેશકો, અને બીજો ક્વેશ્ચન હતો કે એમાંથી જ આપણે ગરીબીના નિર્દેશકો છે, પરંતુ ગરીબીના સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો સમજાવો, એ બે ક્વેશ્ચન આપણે સમજ્યા હતા. એમાં જે ગરીબીના સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો છે, તો એમાં આરોગ્યને જે અસર કરે છે એ પરિબળો અહીં સમાવેશ કરવામાં આવે છે, જેમ કે પીવાનું પાણી, તબીબી સગવડો, અપેક્ષિત આયુષ્ય તેમજ બાળ મૃત્યુદરનું જે પ્રમાણ અને જે શૌચાલયની સુવિધા. આ ક્વેશ્ચન ખૂબ જ મહત્ત્વનો છે. અને સાથે જે ગરીબીના નિર્દેશકો છે એ ક્વેશ્ચન આપણે સમજ્યા હતા. હવે આપણે સમજીશું કે ગરીબીના કારણો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગરીબીના કારણો વિશે અભ્યાસ કરીશું. તો ગરીબીના જે કેમ ઉદ્ભવે છે, એના જે અલગ અલગ કારણો છે, આપણે એ સમજવાના છે. કેમ કે ગરીબીની જે સમસ્યા છે એ કેમ જોવા મળે છે. જેના કારણો આપણે સમજીશું તો એ સમસ્યાને આપણે ઉકેલ લાવવામાં સરળતા રહેશે. તો સૌપ્રથમ જે ગરીબીના કારણો સમજાવો. આ ક્વેશ્ચન એ લોંગ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં, અને એમાંથી કોઈ પણ પોઈન્ટ છે, 5 ભાગ પાડેલા છે જે ગરીબીના કારણો છે. તેમાંથી કોઈ પણ જે અલગ અલગ પોઈન્ટ પૂછાય તો એ શોર્ટ ક્વેશ્ચનમાં આપણે એનો સમાવેશ કરીએ છીએ. કે સૌપ્રથમ ગરીબીના કારણો છે એને 5 ભાગમાં વહેંચવામાં આવે છે. તો સૌપ્રથમ છે ઐતિહાસિક કારણો, બીજો પોઈન્ટ છે ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજો પોઈન્ટ છે આર્થિક કારણો, ચોથો પોઈન્ટ છે સામાજિક કારણો, અને સૌથી છેલ્લે 5મો પોઈન્ટ છે અન્ય કારણો. તો જે ગરીબી આપણને જોવા મળે છે તો આ 5 કારણોમાંથી ગરીબી હોઈ શકે છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે ઐતિહાસિક કારણો. ઐતિહાસિક કારણો એટલે શું? તો જે ભૂતકાળમાં બનેલા છે. ગરીબી તો જોવા મળે જ છે, પરંતુ એ પહેલાંની વાત કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું એ સમયમાં પણ જે તે રાજા છે એ પ્રજા પર ખૂબ જ શોષણ કરતો જોવા મળે છે. અંગ્રેજો છે આપણા ભારત દેશ પર ખૂબ જ શોષણ કરતા હતા. તો વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું. તેમાં સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ કરતું હતું. બ્રિટિશ શાસનને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. એટલે કે જે અંગ્રેજો હતા એમને જે તે ભારતમાં આપણે ખેતી થતી હતી એમાં કોઈ પણ પ્રકારની જે પદ્ધતિ, એટલે કે સિંચાઈ, એટલે કે જે ખેતરમાં ખૂબ જ જરૂરી છે, જે પાણી આપવા માટે અલગ અલગ સિંચાઈની જે પદ્ધતિ, એ માટે કોઈ પણ પ્રકારનું જે મૂડીરોકાણ કરવું પડે એવું કોઈ પણ અંગ્રેજોએ કર્યું નહીં. એટલે કે એમને પોતે કોઈ પણ પ્રકારનો રસ દાખવ્યો જ નહીં. આમ જમીનદારી પ્રથા, સાટા પ્રથા, સાવકારોનું શોષણ, વધતા જમીન મહેસૂલને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા અને ખેતી બેહાલ બન્યા. આમ ગરીબીમાં જે વધારો થતો ગયો. જે અંગ્રેજો હતા એ જમીનદારી પ્રથા, સાટા પ્રથા, સાવકારોનું શોષણ, જમીન મહેસૂલ આ બધું ઉઘરાવતા હતા. કે જે તે વ્યક્તિ ખેતી કરે છે તો એને કમ્પલસરી, જે આપણે હાલ કહીએ છીએ કે ટેક્સ ઉઘરાવે. તો જે તે અનાજ એમને ઉત્પન્ન કર્યું છે એ કમ્પલસરી જે રાજા રાજ્ય કરતો હોય એને આપવામાં આવે છે. તો એક પ્રકારનું આ કર છે કે જે ખેડૂત પોતે રાજાઓને આપે છે. અને જેના કારણે એટલી આવક છે એ બચત થતી જ નથી. એટલે કે આર્થિક રીતે ખેડૂતોને ખૂબ જ નુકસાન થતું જોવા મળે છે, અને એના કારણે ગરીબીમાં વધારો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે સમજીએ કે કોઈ પણ વ્યક્તિ પાસે જો આવક જોવા જ ના મળે તો એ પોતાની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી શકે છે. ખેતીમાં વસ્તુ ઉત્પન્ન થાય, પરંતુ જે સામે જમીન મહેસૂલ આપણે ચૂકવવામાં આવે છે, જે રાજા રાજ્ય કરે છે એને આપવામાં આવે છે, કે જેના કારણે ગરીબી એ ખૂબ જ વધતી જોવા મળે છે. ઉદ્યોગ અને વેપારની બાબતમાં
અંગ્રેજો દ્વારા ભારતમાં વેપાર નીતિ, કર નીતિ અને ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેના કારણે અંગ્રેજને ભારતમાં વેપાર કરવાથી ફાયદો થાય. અંગ્રેજો હંમેશા એ પ્રકારનું જ કાર્ય કરતા જોવા મળે છે કે જેમ અંગ્રેજોએ 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી તો એમનો હેતુ એ જ હતો કે પોતે ભારતમાં આવી અને સારો ધંધાકીય એકમ કરી શકે. અને એમાં જે તે આપણા ભારતીય લોકો છે એને જ ખૂબ જ નુકસાન સહન કરવું પડ્યું. કેમ કે જે તે રોજગારીનું જે માધ્યમ હોય તો એ માધ્યમમાં ખૂબ જ તફાવત જોવા મળે છે કે આપણા જે ભારતીય ખેડૂતો પોતે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે તે રોજગારી મેળવે છે તો એનો દર એ ખૂબ જ ઓછો જોવા મળે છે. અને જ્યારે એમના જે અંગ્રેજો જો એ જ કામ કરે છે રોજગારી તો એમને વધુ જોવા મળે છે. તો આ રીતે ભેદભાવ એ પહેલેથી જ જોવા મળે છે. આમ આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગ અને વેપારીઓની હરીફાઈ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી, જેના લીધે ભારતમાં ગરીબી વધવા લાગી. કે આ બધા કારણોસર જે આપણે જોયા તો એના કારણે જે તે વસ્તુ અંગ્રેજો ઉત્પાદિત કરતા હતા એ પોતે પોતાના દેશમાં સારી વસ્તુ છે એ પોતે પોતાના દેશમાં લઈ જતા હતા. અને આપણા લોકો જે કામ કરતા હતા, મજૂરી કરતા હતા, તેમને જે રોજગારી છે એનો જે દર ઓછો આપવામાં આવતો, તેમને વેતન ચૂકવે પરંતુ ઓછું ચૂકવે છે, જેના કારણે ભારતમાં ગરીબી એ ખૂબ જ વધવા લાગી. હવે આપણે સમજીએ કે બીજો પોઈન્ટ ગ્રામીણ ગરીબીના કારણો. તો ગ્રામીણ ગરીબીના કારણો છે એમાં 2 પોઈન્ટ છે કે પહેલું છે કુદરતી પરિબળો અને બીજું છે વસ્તી વિષયક પરિબળો, કે જેમાં 2 કુદરતી અને વસ્તી વિષયક પરિબળો કે જેના કારણે ગરીબી જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કુદરતી પરિબળો. કુદરતી પરિબળો એટલે કે જે કુદરત આધારિત છે કે જેના કારણે ગરીબી જોવા મળે છે. એમાં કોઈ પણ વ્યક્તિનો હાથ જોવા મળતો નથી, હસ્તક્ષેપ હોતો જ નથી. તો ભારત આપણો દેશ કે જે કૃષિ પ્રધાન છે, કે જે ખેતી પર ખૂબ જ આધારિત છે અને એના દ્વારા જ વ્યક્તિ પોતે પોતાનું ગુજરાન ચલાવતો જોવા મળે છે. એટલે કે ભારતમાં ખેતી ક્ષેત્ર પર ઉત્પાદનો આધારે મુખ્યત્વે છે વરસાદ, હવામાન જેવા કુદરતી પરિબળો પર જોવા મળે છે. કે ખેડૂત ખેતી કરે છે તો કોઈપણ પ્રકારની એવી એને સિંચાઈની સગવડો અથવા તો બોર દ્વારા જે પાણી મેળવે એ ઉદ્ભવ હોતું જ નથી. કેમ? તો એ વરસાદ પર જ આધારિત ખેતી કરે છે. કુદરતી પરિબળો દ્વારા જ માનવ સર્જિત કોઈપણ હસ્તક્ષેપ એમાં જોવા મળતો નથી અને જેના કારણે ગરીબી વધુ જોવા મળે છે. કે વારંવાર પડતા દુષ્કાળ એટલે કે જ્યારે કોઈ પણ પ્રકારનું પાણી વ્યક્તિને મળતું જ નથી. આપણે પહેલાંની વાત કરીએ કે જ્યારે 56 દુષ્કાળ પડ્યો હતો તો એ કેવું છે? કુદરતી છે કે જેના કારણે કોઈ પણ વ્યક્તિને ખાવામાં કંઈ પણ વસ્તુ નથી મળતી કે પીવાનું કોઈ પણ જગ્યાએ પાણી નથી મળતું. તો આ એક કુદરતી આપત્તિ છે. તો જેના કારણે પણ શું જોવા મળે છે? ગરીબી જોવા મળે છે. આમ વરસાદ પણ કેવો છે? અનિશ્ચિત. કોઈ વખત વધારે વરસાદ પડે છે તો કોઈ વખત ઓછો વરસાદ, એટલે કે અતિવૃષ્ટિ પણ જોવા મળે છે અને અનાવૃષ્ટિ પણ જોવા મળે છે. એટલે કે જેના કારણે પણ ગરીબી એ ખૂબ જ જોવા મળે છે. અને આવી પરિસ્થિતિના કારણે જે તે ઉત્પાદન કરેલું હોય છે તો એ ઉત્પાદનમાંથી એટલી આવક એ મળતી નથી. જો ખેડૂત ખેતી કરે છે પરંતુ અતિવૃષ્ટિ થાય છે તો એના કારણે જે તે પાક છે એને શું જોવા મળે છે? નુકસાન જોવા મળે છે. અને આ નુકસાન છે તો એના કારણે સીધું જ એ અસર એ વ્યક્તિના કુટુંબ પર જોવા મળે છે. એટલે કે એની આવક ત્યારે કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. એટલે કે અતિવૃષ્ટિના કારણે જે પાકને નુકસાન થયું છે. તો આ છે એ કોઈ પણ માનવ સર્જિત નથી પરંતુ કેવું પરિબળ છે? કુદરતી પરિબળ છે. આમ ગરીબી એક ત્યારે કેવી જોવા મળે છે? વધુ જોવા મળે છે. જેના કારણે વ્યક્તિની આવક જે તે સમયગાળા દરમિયાન
આવક એકંદરે એકદમ કેવી હોય છે, ઓછી જોવા મળે છે. તો આ કુદરતી પરિબળ છે. હવે આપણે બીજું સમજીએ કે જે વસ્તી વિષયક પરિબળ. તો ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન કે જે આર્થિક વિકાસ સાથે સુધારેલી આરોગ્ય સેવાઓના કારણે મૃત્યુદરમાં ઝડપી ઘટાડો થયો અને જન્મદરમાં ઘટાડો થયો નહીં. પરિણામે વસ્તી વૃદ્ધિનો દર એ ઊંચો જોવા મળ્યો. આપણે જ્યારે વાત કરીએ કે આયોજનકાળ દરમિયાન એટલે કે 1951 પછી, તો એ સમયગાળા દરમિયાન જે તે આરોગ્ય વ્યક્તિને સારી એવી સગવડો પર્યાપ્ત થઈ હેલ્થને લગતી. તો એના કારણે જે મૃત્યુદર છે એમાં ઘટાડો થયો, પરંતુ સામે જન્મદરનું પ્રમાણ એ કેવું જોવા મળે છે, ઊંચું જ જોવા મળે છે. એનો અર્થ થાય કે જે તે વસ્તી છે એ ક્રમશઃ વધતી જોવા મળે છે. અને જો વ્યક્તિ પોતાનું જે ગુજરાન ચલાવવા માટે, જીવનચર્યા ચીજવસ્તુઓ મેળવવા માટે એને પોતે રોજગારી મેળવવી પડે છે. અને જો દરેક વ્યક્તિ છે એ રોજગારી નથી મળતી, તો સામે બેકાર વ્યક્તિ એટલે કે બેરોજગારી ઉદ્ભવે છે અને ગરીબી એ જોવા મળે છે. તો અહીં આપણે સમજી શકીએ કે મૃત્યુદરમાં ઘટાડો થયો, પરંતુ જન્મદરમાં વધારો જ થયો છે. કેમ? તો જે આરોગ્યની સુવિધાઓ મળી તો એના કારણે જે મૃત્યુદરનો આંક નીચો હોય પણ જન્મદર છે એ ક્રમશઃ ઊંચો જ જોવા મળે છે. તો જેના કારણે અહીં વસ્તી વધતી જોવા મળે છે. અને જો વસ્તી વધારો થાય છે તો એની જરૂરિયાતો સંતોષવી એ ખૂબ જ જરૂરી છે. માટે જે નીચી માથાદીઠ આવક અને કુટુંબના જે મોટા કદના કારણે જે જીવન જીવવાની જે સ્તર છે એની ગુણવત્તા એ ઓછી જોવા મળે છે. આમ વ્યક્તિને રોજગારીની તકો પણ કેવી જોવા મળે છે, ઓછી. અને જેના કારણે જે વેતન દર છે એટલે કે પોતે કમાણી કરે છે તો વેતનનો દર પણ ઓછો જોવા મળે છે. એટલે એકંદરે વ્યક્તિ પોતે ગરીબ બનતો જાય છે અને જેના કારણે ગરીબીમાં વધારો થાય છે. કે વસ્તી વિષયક પરિબળ પણ ખૂબ જ ગરીબીમાં વધારો દર્શાવે છે. તો હવે આપણે સમજીએ આગળનો પોઈન્ટ કે જે આર્થિક કારણો. તો ત્રીજો પોઈન્ટ છે આર્થિક કારણો. આ ક્વેશ્ચન અલગથી પૂછાય છે કે ગરીબીના આર્થિક કારણો છે સમજાવો, જે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય. તો ગરીબીના આર્થિક કારણો એ 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. સૌપ્રથમ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. બીજો મુદ્દો છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ત્રીજો મુદ્દો છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ચોથો મુદ્દો છે ઝડપથી વધતા ભાવો. અને 5મો પોઈન્ટ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો હવે આપણે દરેક મુદ્દાને સમજીએ. તો સૌપ્રથમ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. તો ભારતમાં જે ગ્રામીણ વિસ્તારમાં ગરીબી ખૂબ જ વધારે જોવા મળે છે. કેમ? તો કૃષિ ક્ષેત્રે જે શ્રમિકની જે નીચી ખેત ઉત્પાદકતા એટલે કે વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાં દરેક વ્યક્તિ એ કૃષિ પર જ પોતાનું જીવન જીવતો હોય છે. અને જો એમાં એને સિંચાઈની સગવડો છે એનો અભાવ જોવા મળે છે. જે ટેકનોલોજી અને શિક્ષણ તેમજ તાલીમની ઉણપ કે જે નવી ટેકનોલોજી છે એને કેવી રીતે વાપરવી અને જેના કારણે ઉત્પાદનમાં વધારો લાવવો, એ ગ્રામીણ વિસ્તારના જે તે ખેડૂત છે એની પાસે એ પ્રકારનું કોઈ પણ જ્ઞાન જોવા મળતું નથી. તેમજ મૂડીરોકાણનો જે નીચો દર અને આના કારણે જે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે છે, નીચી જોવા મળે છે. કેમ? તો એ વિશેની માહિતી એ વ્યક્તિ પાસે, શ્રમિકો પાસે જોવા જ નથી મળતી કે જેના કારણે ઉત્પાદન એકંદરે ઓછું જોવા મળે છે. અને જો ઓછું ઉત્પાદન થાય છે તો જે તે વ્યક્તિ છે એમની આવક એ સમય દરમિયાન કેવી જોવા મળે છે, ઓછી જોવા મળે છે. અને એના કારણે ગરીબી છે એ વધુ ઉદ્ભવે છે. જો વ્યક્તિ શિક્ષિત હશે તો એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતી કરી શકે છે, પરંતુ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનું ટેકનોલોજીનું જ્ઞાન અથવા તો શિક્ષિત હોતા નથી કે જેના કારણે એમની આવક એકંદરે ઓછી હોય છે. અને ઓછી આવક ધરાવે છે માટે ગરીબીનું પ્રમાણ એ વધુ જોવા મળે છે.
હવે આપણે બીજો મુદ્દો સમજીએ કે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. તો જમીન અને સંપત્તિ છે એની વહેંચણી એ કેવી જોવા મળે છે? અસમાન. તો જેના કારણે પણ ગરીબી એ જોવા મળે છે. તો ભારતમાં જે બ્રિટિશ શાસનકાળથી જ જમીનદારી પ્રથા છે એવી વ્યવસ્થા છે એ જમીનદારો એ હાથમાં લીધી હતી, અને આ માટે તેઓ પ્રત્યક્ષ રીતે સંકળાયેલા જોવા મળતા નથી કે પોતે અંગ્રેજો છે એ પોતે જાતે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી. એ અન્ય પાસે શું કરાવે છે? કાર્ય કરાવે છે. એટલે કે પોતાની પાસે જમીન છે પરંતુ એ અન્ય જે ખેડૂતો છે એમને પોતે ભાગ આપી અને એ પોતે જમીન પર વાવણી કરાવે છે. તો એમાં જે વાવે છે એ વ્યક્તિ પણ પોતે રસ ધરાવતો નથી, અને જેની જમીન છે એ પોતે જે તે વાવેતર કર્યું છે એમાંથી જે હિસ્સો મળે છે એ પોતે મેળવવા માટે તત્પર હોય છે. પરંતુ આમાં જો જમીન માલિક પોતાની હોતી નથી, જમીન એ પોતાની નથી હોતી, એટલે માટે જે તે વ્યક્તિ એમાં કામ કરે છે એ વ્યક્તિને કોઈપણ પ્રકારનો જે ખેતી ક્ષેત્રમાં રસ હોતો નથી, અને પરિણામે જે તે ઉત્પાદન આવે છે એ ઉત્પાદન કેવું જોવા મળે છે? એ નીચું જોવા મળે છે. અને ઉત્પાદન એ નીચું જોવા મળે છે એના કારણે પણ ગરીબી એ જોવા મળે છે. એટલે કે જમીન અને સંપત્તિની વહેંચણી કેવી છે? અસમાન. એટલે કે જે વ્યક્તિ પાસે જમીન છે એ વ્યક્તિ પોતે જાતે વાવણી કરતો નથી, એ અન્ય પાસે કાર્ય કરાવે છે. એટલે કે આના કારણે ગરીબી એ ઉદ્ભવે છે. હવે આપણે ત્રીજો પોઈન્ટ સમજીએ, નાના અને ગૃહ ઉદ્યોગોનો જે અલ્પ વિકાસ. તો બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની જે વ્યૂહરચનાના ભાગરૂપે જે મોટા પાયાના ઉદ્યોગો છે એમને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે કે જે પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન. તો જે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એટલે કે જેમાં મૂડીરોકાણ એ સાવ ઓછું જોવા મળે છે અથવા તો નહિવત હોય છે. નાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ એ અમુક અંશે જોવા મળે છે, પરંતુ ગૃહ ઉદ્યોગમાં મૂડીરોકાણ એ મોટા પાયા પર જોવા મળતું નથી. તો એવા ઉદ્યોગો છે એને કોઈપણ પ્રકારનું અગત્યતા આપવામાં ના આવી, અને જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં આવા નાના ઉદ્યોગોને અગત્યતા ના આપવામાં આવી, એટલે કે જેમને રોજગારી અને ઉત્પાદન અને આવકમાં જે ખૂબ જ મોટો ફાળો આપે છે એમને અવગણના કરવામાં આવી. એટલે કે ખેતી સાથે જોડાયેલા છે, જેમ કે પશુપાલન, ડેરી ઉદ્યોગ વગેરેનો વિકાસ એ ઓછો જોવા મળે છે, અને જેના કારણે મોસમી બેકારી વધુ ઉદ્ભવે છે. જે પશુપાલન અને ડેરી ઉદ્યોગ છે એ ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ મોટા પાયા પર જોવા મળે છે, પરંતુ એ માટે કોઈપણ વ્યક્તિ છે એમને કોઈપણ પ્રકારનું અગત્યતા આપવામાં આવતી નથી. કેમ? તો એમાંથી જે આવક મળે છે એ આવક કેવી છે? ઓછી. પરંતુ જો મોટા પાયાના ઉદ્યોગો છે એ પોતે સારો ધંધો કરે છે તો એમાંથી જે તે આવક છે, નફો એ વધુ જોવા મળે છે. એટલે કે નાના અને ગૃહ ઉદ્યોગો છે એનો વિકાસ એકંદરે કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. અને ઓછો જોવા મળે છે તો એમાંથી પણ ગરીબી એ ઉદ્ભવે છે. તો હવે આપણે જોઈએ ચોથો મુદ્દો, ઝડપથી જે ભાવમાં વધારો જોવા મળે છે. તો જે ભાવ ખૂબ જ વધતો હોય છે તો ત્યારે દરેક વ્યક્તિ છે એ પોતે પોતાનું જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે એ ખરીદી શકતા નથી. કેમ નથી ખરીદી શકતા? તો જે ગરીબ વ્યક્તિ છે ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેમની એટલી ખરીદ શક્તિ હોતી નથી કે પોતે એ વસ્તુ ખરીદી શકે. જેમ કે યુદ્ધ, દુષ્કાળ અને જે રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે તેમજ ઉત્પાદન ખર્ચમાં જે વધારો છે એ અમુક ચીજવસ્તુઓ અને સેવાઓ જે ખાદ્ય પદાર્થમાં ઝડપી વધારો થાય છે, અને આના પરિણામે જે ગરીબ વ્યક્તિ છે એ આવક કેવી ધરાવે છે? ઓછી ધરાવે છે. તો ત્યારે એ પોતાની આવક ઓછી હોવાને કારણે વસ્તુ છે એ ખરીદી શકતા નથી, અને તેના કારણે જે ખરીદ શક્તિ છે એકંદરે કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. એટલે કે જે સારું જીવન જીવવા માટે સારું શું જોઈએ છે? સામે રોજગારીની તકો. એ રોજગારીની તકો હોતી નથી, એટલે કે વ્યક્તિ પાસે આવકનું સ્તર ઓછું છે, અને આવકનું સ્તર ઓછું છે તો સામે જે તે વસ્તુ છે
ઝડપથી ભાવ વધે છે એ વસ્તુ પોતે ખરીદી શકતા નથી, જેના કારણે ગરીબી એ વધુ જોવા મળે છે. એટલે કે ઝડપથી જે વધે કોઈ પણ વસ્તુમાં ભાવમાં વધારો જોવા મળે છે, તો એના કારણે ગરીબી વ્યક્તિ પર છે એ ખૂબ જ અસર જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે બેરોજગારી છે એનું જે ઊંચું પ્રમાણ. તો બેરોજગારી એટલે શું? તો બેરોજગારી એટલે કે વ્યક્તિ કાર્ય કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે છે, પરંતુ એને કોઈ પણ પ્રકારનું કાર્ય મળતું નથી. એટલે કે વ્યક્તિ બેકાર જોવા મળે છે. અને ગરીબી અને બેરોજગારી એ ખૂબ જ અસર કરે છે. કેમ? તો જે ગ્રામીણ વિસ્તારમાં વ્યક્તિ રહે છે એ સૌથી વધારે શેના પર આધારિત જોવા મળે છે? તો કૃષિ પર. કેમ? તો એ પોતે શિક્ષિત હોતા નથી અને કોઈ પણ પ્રકારની એમની પાસે માહિતી નથી હોતી. આ બે અભાવ જોવા મળે છે વસ્તુનો, અને જેના કારણે એ ફક્ત કૃષિ પર જ આધારિત હોય છે. અને કૃષિ પણ ઉત્પાદન એ વર્ષમાં જે સિઝનેબલ પાક લેવામાં આવે છે, એટલે કે આમ તો વર્ષમાં 3 પાક લઈ શકે છે, પરંતુ વ્યક્તિ પાસે જે સિંચાઈની સગવડનો અભાવના કારણે એ પોતે 1 કે 2 પાક જ લેવામાં આવે છે, જેના કારણે એમની આવક એ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. અને કૃષિ ક્ષેત્રે જે પ્રસન્ન બેકારી પણ જોવા મળે છે, કે આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિ કાર્ય કરે છે, પરંતુ એ વ્યક્તિના કાર્ય કરવાથી ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી અને એ કોઈ પણ પ્રકારની આવક ઉત્પન્ન કરતા નથી. તો એ વ્યક્તિ એ કેવા છે? પ્રસન્ન રીતે બેકાર છે. દેખીતી રીતે કાર્ય કરે છે, પરંતુ એમની આવકથી કોઈ પણ પ્રકારનો ઉત્પાદનમાં વધારો જોવા મળતો નથી. જો ઉત્પાદન ના વધે તો સામે આવક પણ વધતી નથી. એટલે કે એવો વર્ગ એ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે, તો એને આપણે કહી શકીએ છીએ કે પ્રસન્ન બેકાર. અને ગામડાઓમાં જે તે ઉદ્યોગ ધંધા માટે વ્યક્તિ છે એ પોતે કોઈ પણ પ્રકારનું કાર્ય કરે છે, તો એની પાસે જે ટેકનોલોજીનું જ્ઞાન અથવા તો સારી એવી માહિતી, એટલે કે શિક્ષણનો જે અભાવ જોવા મળે છે, તો એના કારણે પણ બેરોજગારી છે એ ઉદ્ભવે છે. એટલે કે વ્યક્તિ પાસે એટલી લાયકાત હોતી નથી કે પોતે કોઈ પણ પ્રકારનું કાર્ય સારું ધંધો ઉદ્યોગ કરી શકે છે, અને જેના કારણે ગરીબી એ ખૂબ જ જોવા મળે છે. આમ આર્થિક કારણો છે એ ખૂબ જ ગરીબીને અસર કરે છે.